વર્તમાનમાં એ સ્વભાવથી શુદ્ધ છે, એનો સ્વભાવ છે શાશ્વત ભાવ છે, એ શુદ્ધ છે. એની વર્તમાન એક સમયની અવસ્થામાં અશુદ્ધતા છે એ જ્ઞાનથી જોવામાં આવે, જ્ઞાન પ્રધાન કથનથી જોવામાં આવે તો આત્માની એક સમયની અવસ્થામાં અશુદ્ધતા છે. પણ દ્રષ્ટિના વિશે જો જોવામાં આવે તો આત્મા છે એ તો શુદ્ધ જ છે, ત્રિકાળ છે, એકરૂપ છે. તો આપણામાં જ્ઞાન છે, આપણામાં પરમાત્મા છે, આપણામાં નાયક છે, આપણામાં સિદ્ધ ભગવાન અંદર બિરાજે છે. એ પોતે નક્કી કરી શકે કે ન કરી શકે? આપણા જ્ઞાનથી આપણે નક્કી કરી કે ન કરી શકાય? થઈ શકે એવું કે થઈ શકે એવું છે એટલે આચાર્ય દેવે આપણને ઉપદેશ આપ્યો છે. જો આપણાથી થઈ શકે એવું ન હોત તો આપણને ઉપદેશ ન આપ્યો હોત. સમ્યક દર્શન આપણે પ્રાપ્ત ન કરી શકીએ એવી આપણામાં યોગ્યતા ન હોત ને તો ગુરુદેવ આ 45 વર્ષ સુધી ઉપદેશ ન આપ્યો હોત. પણ આપણામાં યોગ્યતા છે અત્યારે પણ આપણો જીવ આ બધા બેઠા છે અત્યારે પણ એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે એવી યોગ્યતા બધામાં પડેલી છે. અત્યારે આ બેઠા સમ્યક દર્શન થઈ શકે છે. તો જો પુરુષાર્થ યથાર્થ પુરુષાર્થ ઉપડે તો અંતર મુહૂર્તમાં એ સમ્યક દર્શન થઈ જાય. આપણામાં યોગ્યતા છે પણ